તો સુરતનો નાસિરનગર ડિમોલિશન મામલો ખૂબ ચર્ચામાં છે ત્યારે આજે પાલિકાની સ્થાયી સમિતિની બેઠક યોજવામાં આવી હતી જ્યાં ફરી એકવાર પદાધિકારીઓ અધિકારીઓ મીડિયાના સવાલોથી ઘેરાયા હતા। અહીંયા પાલિકા કચેરીએ સ્થાયી સમિતિની બેઠક મળી। બેઠક બાદ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન મીડિયાના સવાલોથી ઘેરાયા। સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન રાજલ પટેલે નિવેદન આપ્યું। તેમણે કહ્યું તપાસ સમિતિ બનાવવામાં આવી છે, સમિતિની તપાસ કરવાનો સમય આપણે આપવો પડે। હાલ નાસિરનગરનો મુદ્દો હાઈકોર્ટમાં પેન્ડિંગ છે, મનપા કમિશનર તપાસ રિપોર્ટના આધારે કાર્યવાહી કરશે તેવું કહ્યું। અમે લોકોએ કમિશનર શ્રીને સૂચના આપેલી હતી અને એના આધારે તપાસ કમિટીની રચના થઈ ગઈ છે। તપાસ કમિટીનો જે રિપોર્ટ આવશે તે કમિશનર શ્રી અમને રજૂ કરશે, એટલે રિપોર્ટ આપ સમક્ષ અમે રજૂ કરી દઈશું। આ હાઈકોર્ટ મેટર થઈ ગઈ છે, આના માટે હું હમણાં જવાબ આપી શકું તેમ નથી। તપાસ કમિટીનો રિપોર્ટ મ્યુનિસિપલ કમિશનર રજૂ થશે અને જો એના પર કોઈ પણ એક્શન લેવાના હોય તો મ્યુનિસિપલ કમિશનર શ્રી લેશે અને જો શાસકોને પાસે પણ એમાં એક્શન લેવાની જરૂર પડશે તો અમારા તરફ સ્થાયી સમિતિ અને સામાન્ય સભામાં એની દરખાસ્ત કરશે। જે તપાસ કરે છે અધિકારીઓ, એ લોકોને તપાસ કરવાનો આપણે સમય આપવો પડે। એ લોકોની રીતે તપાસ કરશે, તપાસ કરીને કમિશનરને રિપોર્ટ આપશે અને રિપોર્ટને આધારે જે જવાબદારો છે તેની સામે પગલાં ભરવાના આપશે તો પણ કમિશનર પગલાં ભરશે। મહાનગરપાલિકાની કચેરી ખાતે આજે સ્થાયી સમિતિની બેઠક મળી હતી અને આ બેઠક પૂર્ણ થયા બાદ જ્યારે મીડિયા કર્મીઓ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન રાજન પટેલ પાસે નાસિરનગરના કથિત નકલી ડિમોલિશન મામલે તપાસ ક્યાં પહોંચી તેનો જવાબ મેળવવા માટે ગયા હતા, પરંતુ તે જવાબ આપવાના બદલે રાજન પટેલ છે તે મીડિયાના કેમેરાથી ભાગતા જોવા મળ્યા હતા। સૌપ્રથમ તો તેમણે માત્ર ગણતરીની 1 થી 2 મિનિટ સુધી જવાબો આપ્યા, પરંતુ ત્યારબાદ સવાલોના ઘેરામાં આવેલા આ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન રાજન પટેલ છે તે પોતાની કેબિનથી બહાર નીકળી ગયા હતા અને મીડિયા વધુ પ્રશ્ન કરે તે પહેલા જ તેઓ ત્યાંથી છટકી ગયા હતા। એટલે પોતાના ડ્રાઈવરને તાત્કાલિક ધોરણે કહી દેવામાં આવ્યું કે તે ગાડી લઈને બહાર આવે અને ગાડી જેમ બહાર આવતાની સાથે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જવાબ આપવાના બદલે જે પોતાની કારમાં બેસી અને રવાના થઈ ગયા હતા। જો કે મીડિયાએ પ્રશ્નના જે જવાબો મેળવવા માટેના પણ પ્રયત્ન કરવામાં આવ્યા ત્યારે રાજન પટેલનું કહેવું એ હતું કે આ મામલે તપાસ સમિતિની રચના કરવામાં આવી છે અને તે તપાસ સમિતિનો જે રિપોર્ટ આવ્યા બાદ તેના આધારે જે કાર્યવાહી છે તે પાલિકા કમિશનર દ્વારા કરવામાં આવશે। એટલે પાલિકા કમિશનર નક્કી કરશે કે કઈ રીતની કાર્યવાહી કરવી છે। આ ઉપરાંત શાસકોને જો જરૂર લાગશે તો શાસકો તરફથી પણ વધારાની જે કાર્યવાહી છે તે કરવામાં આવશે। પરંતુ સવાલ અહીં એ થાય છે કે આ સમિતિની જે રચના કરવામાં આવી છે તેની કોઈ સમય મર્યાદા નક્કી કરવામાં આવી નથી। સામાન્ય રીતે જ્યારે તપાસ કમિટીની રચના કરવામાં આવતી હોય છે ત્યારે જે સમય મર્યાદા નક્કી કરવામાં આવતી હોય છે કે દિન 5, દિન 10 કે દિન 15 ની અંદર આ તમામ સમગ્ર પ્રકરણની અંદર તપાસ જે પૂર્ણ કરી અને તેનો અહેવાલ રિપોર્ટ છે તે સબમિટ કરવાનો હોય છે, પરંતુ આ નાસિરનગરના કથિત નકલી ડિમોલિશન કાંડની અંદર જે તપાસ સમિતિની રચના કરવામાં આવી છે તેમાં કોઈ પણ પ્રકારની સમય મર્યાદા એટલે લિમિટ નક્કી કરવામાં નથી આવી કે કેટલા દિવસની અંદર જે તપાસ કરી અને અહેવાલ રિપોર્ટ છે તે સબમિટ કરવાનો છે। એટલે માત્ર તપાસ સમિતિના નામે સમય પસાર કરવા માટેનો આ પ્રયાસ છે તે ક્યાંક ને ક્યાંક કરવામાં આવી રહ્યો છે અને તે જ કારણ છે કે આજે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન રાજન પટેલ મીડિયાના કેમેરા જોઈ અને તેઓએ અહીંથી રિસાઈનની જે છટકબારી છે તે ક્યાંક કરી છે। કેમેરામેન વિરલ વ્યાસ સાથે રાકેશ બ્રહ્મભટ્ટ, ગુજરાત ફર્સ્ટ, સુરત।